નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એક્શન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે યુનિટ 6 ધ બ્લુ ક્રોસ એ શરૂ કરેલો, જેમાં આપણે સ્ટોરી જોઈ હતી કે બે ફેમસ પર્સન, પણ એમાંથી એક છે એ ડિટેક્ટિવ જાસૂસ અને બીજો છે એ થીફ ચોર. તો જે જાસૂસ હોય છે એનું નામ હતું વેલેન્ટિન અને જે ચોર હોય છે એનું નામ હતું ફ્લેમ્બો. તો આ જે વેલેન્ટિન છે તે લંડનની અંદર આવી ચડે છે આ ચોરને શોધવા માટે, અને શોધતો શોધતો તે એક રેસ્ટોરન્ટમાં આવી ચડે છે જ્યાં એને એવું જાણવા મળે છે કે એક પાદરી છે તેણે દિવાલ પર સૂપ ઢોળ્યો હતો. ત્યાર પછી માર્કેટની અંદર સફરજનને આમથી તેમ કરી નાખ્યા હતા. નારંગી અને મગફળીના જે લેબલ છે તે એણે બદલી નાખ્યા હતા અને એક રેસ્ટોરન્ટમાં એણે ઈરાદાપૂર્વક બારી છે એ તોડી નાખી હતી. તો આ બધું જ પેલો જાસૂસ છે એ નાનામાં નાનું નિરીક્ષણ કરી અને આગળ વધે છે. ત્યારે એ બે પાદરીઓને જોવે છે. એમાંથી એક સિમ્પલ એવો દેખાય છે, જ્યારે એની સાથે બીજો પાદરી હોય છે એને જોઈ અને આ જાસૂસને એવું લાગે છે કે ચોક્કસ આ જ ફ્લેમ્બો હોવો જોઈએ. એટલે એ જાસૂસ એના 3 અધિકારીઓની સાથે એક વૃક્ષની પાછળ છુપાઈને બંને જણાની વાતોને સાંભળે છે. ત્યારે પેલો જે ફ્લેમ્બો છે એ પેલા ઠીંગણા પાદરીને કહે છે કે હવે તું મને મારું જે ક્રોસ છે એ આપી દે, નહીતર હું તારા ચીરે ચીરા કરી નાખીશ, કારણ કે અત્યારે અહીંયા આજુબાજુ કોઈ છે નહીં. પેલો ઠીંગણો પાદરી છે એના ચહેરા પર કોઈ જ જાતના એક્સપ્રેશન નથી હોતા, એકદમ જાણે કે એને કંઈ જ ખબર નથી પડતી. એ રીતે એ શાંત થઈ અને બોલે છે કે હું તમને એ નહીં આપું. ત્યારે પેલો જે ચોર છે ફ્લેમ્બો એ કહે છે કે તું મને ક્યાંથી આપી શકે, કારણ કે તારી પાસે જે છે એ ડુપ્લિકેટ ક્રોસ છે, એટલે કે મેં એ ક્રોસ છે તે બદલી નાખ્યો હતો. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આપણે આ સ્ટોરીને આગળ જોવાની છે, પણ એ પહેલાં આપણે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરને સમજી લઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ વેલેન્ટિન્સ ક્વોલિટીઝ. વેલેન્ટિનના ગુણોનું વર્ણન કરો એઝ એન એક્સપર્ટ પ્રોફેશનલ, એટલે કે એક નિષ્ણાત વ્યવસાયકર્તા તરીકે વેલેન્ટિન છે એનું વર્ણન કરો. તો વેલેન્ટિન વોઝ અ ફેમસ પેરિશિયન. વેલેન્ટિન એક પ્રખ્યાત પેરિસનો એઝ એન એક્સપર્ટ ડિટેક્ટિવ, એક નિષ્ણાત જાસૂસ હતો. હી નોટિસીસ, તે નિરીક્ષણ કરે છે, સ્મોલ ડિટેલ્સ, એટલે કે નાનામાં નાની માહિતીઓનું, વેરી ક્લેવરલી, એટલે ખૂબ જ ચતુરાઈપૂર્વક. હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, તેની પાસે અસામાન્ય ક્ષમતા હોય છે, ટુ પ્લેસ હિમસેલ્ફ, તેની જાતને મૂકવાની, ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ, એટલે કે ગુનેગારને બંધ બેસતી જગ્યાએ પોતાની જાતને મૂકવાની. હી ઇઝ સર્ચિંગ ફોર, કે જે ગુનેગારને તે શોધી રહ્યો હોય છે તેની જગ્યાએ. સેકન્ડ, વોટ મેડ વેલેન્ટિન ફોલો, એવી કઈ વસ્તુ છે કે જેના કારણે વેલેન્ટિન છે તે ફ્લેમ્બોઝ ટ્રાયલ, એટલે કે ફ્લેમ્બોના પગેરુંને ફોલો અનુસરે છે,
અરાઉન્ડ લંડન એટલે કે લંડન સુધી આવી પહોંચે છે. તો વેલેન્ટિન નોટિસીસ, વેલેન્ટિન છે તે નિરીક્ષણ કરે છે એ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ, વિચિત્ર પ્રકારની કડીઓ છે એની આખી હારમાળા છે એનું તે નિરીક્ષણ કરે છે. લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રિસ્ટ, જે બે વૃદ્ધ પાદરીઓ દ્વારા પાછળ છોડવામાં આવેલી કડીઓ છે એનું તે નિરીક્ષણ કરે છે. ધીસ મેડ વેલેન્ટિન ફોલો, અને જેના લીધે વેલેન્ટિન છે તે ફ્લેમ્બોના પગેરુંને લંડનની આજુબાજુ શોધે છે. નંબર 3, વોટ ડીડ વન ઓફ ધ પ્રિસ્ટ ડુ? બંને પાદરીઓમાંથી એક પાદરીએ શું કર્યું હતું? તો વન ઓફ ધ પ્રિસ્ટ પ્લેસ્ડ એટલે ઢોળી નાખવો. એક પાદરીએ ઢોળી નાખ્યો હતો સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ, એટલે કે રેસ્ટોરન્ટની દિવાલો પર તેણે સૂપને ઢોળી નાખ્યો હતો. હી હેડ અપસેટ ધ એપલ્સ, તેણે સફરજનોને આમથી તેમ કરી નાખ્યા હતા ઇન ધ માર્કેટ સ્ટોલ, એટલે કે બજારની દુકાનોમાં. એન્ડ હેડ ચેન્જડ પ્રાઇસ લેબલ્સ, અને તેણે સૂચિપત્રો છે કિંમતના તે બદલી નાખ્યા હતા ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ, એટલે કે નારંગી અને મગફળીના. હી હેડ ઇન્ક્રીઝડ, તેણે વધારી દીધું હતું. ઇન્ક્રીઝ એટલે વધારવું, ધ એમાઉન્ટ એટલે રકમ, ઓન બિલ, તેણે બિલની અંદર રકમ વધારી દીધી હતી. એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી, ડેલિબરેટલી એટલે ઈરાદાપૂર્વક, અને તેણે ઈરાદાપૂર્વક બારીને તોડી નાખી હતી. સેકન્ડ છે ધ કામ વોઇસ, ત્યાંથી શરૂ કરીને અ વેરી ઓલ્ડ ટ્રીક. તો ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ રિએક્શન? શું પ્રતિભાવ હતો ઓફ ધ લિટલ ઓલ્ડ પ્રિસ્ટ? એક વૃદ્ધ થીંગણો પાદરીનો આફ્ટર હિયરિંગ, સાંભળ્યા પછી, ધ ચેન્જ ઓફ સ્પીચ, એટલે કે જે વક્તવ્ય છે એમાં બદલાવ સાંભળ્યા પછી પેલા થીંગણા પાદરીનો શું પ્રતિભાવ હતો? આફ્ટર હિયરિંગ ધ ચેન્જ ઓફ સ્પીચ ફ્રોમ ફ્લેમ્બો, ફ્લેમ્બો તરફથી બદલાયેલું વક્તવ્ય સાંભળ્યા પછી, ધ લિટલ ઓલ્ડ પ્રિસ્ટ, પેલો ઠીંગણો વૃદ્ધ પાદરી, ઓનલી ટર્ન્ડ હિઝ હેડ, માત્ર તેણે તેનું માથું હલાવ્યું, સ્લાઇટલી એટલે સહેજ. ઇટ વોઝ એઝ ઇફ હી હેડ નોટ અન્ડરસ્ટુડ, જાણે કે તે કાંઈ જ સમજ્યો ન હતો એ રીતે. વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ રિએક્શન? તેના પ્રતિભાવની શું અસર થઈ ઓફ ધ ઓલ્ડ પ્રિસ્ટ ઓન ફ્લેમ્બો? પેલા વૃદ્ધ પાદરીના પ્રતિભાવની ફ્લેમ્બો ઉપર શું અસર થઈ? તો ફ્લેમ્બો એ સ્માર્ટ ક્રિમિનલ, ફ્લેમ્બો કે જે રીઢો ગુનેગાર હોય છે, સૂન અન્ડરસ્ટુડ, તે તરત જ સમજી ગયો ધ લિટલ ઓલ્ડ પ્રિસ્ટ રિએક્શન, પેલા ઠીંગણા વૃદ્ધ પાદરીના પ્રતિભાવને. એન્ડ એડમિટેડ ધેટ, અને તેણે કબૂલ કર્યું કે હી હિમસેલ્ફ વોઝ ફ્લેમ્બો, કે તે પોતે જ ફ્લેમ્બો હતો. નંબર 3, વોટ ડીડ ફ્લેમ્બો સે વિથ ડિલાઇટ? ફ્લેમ્બોએ ખુશીપૂર્વક શું કહ્યું? તો ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ, ફ્લેમ્બોએ ખુશીથી ચીસ પાડી. એન્ડ સેડ, અને કહ્યું, યુ ટર્નિપ, તું બાંઠિયા, આઈ એમ ક્વાઇટ શ્યોર, મને ચોક્કસ ખાતરી છે. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ, મારી પાસે
સાચા પાર્સલને નકલી બનાવવા માટેની બુદ્ધિ હતી. યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ. તે જે મેળવ્યું છે તે નકલી છે. એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. અને મારી પાસે સાચું મોતી છે. તો વિદ્યાર્થીઓ, આપણે અત્યાર સુધી જ્યાં સુધીનું યુનિટ ચાલ્યો છે તેમાંથી આ બંને પેરેગ્રાફ આઈએમપી છે. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈ અને આપણો યુનિટ છે એ કમ્પ્લીટ કરીએ. છેલ્લે આપણે જોયું હતું કે પેલો ઠીંગણો પાદરી એટલે કે ફાધર બ્રાઉન ફ્લેમ્બોને એવું કહે છે કે જ્યારથી આપણે સાથે કાર્ય કરતા હતા ત્યારથી મેં તારી ઉપર નજર રાખી હતી અને મને શંકા હતી કે તું ચોર છે. એટલે મને ખબર જ હતી કે તું અંતે કંઈક યુક્તિ કરીશ. એટલે તે જ્યારે ડુપ્લિકેટ પાર્સલ ત્યાં મૂક્યું એને બદલાવી એની જગ્યાએ મેં સાચું પાર્સલ મૂકી દીધું હતું. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ લેફ્ટ ઇટ બિહાઇન્ડ રિપીટેડ ફ્લેમ્બો. તો ફ્લેમ્બો છે તેણે ફરીથી પુનરાવર્તન કર્યું કે તેને પાછળ છોડી દીધું હતું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને પહેલી જ વખત હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. વિક્ટોરિયસ એટલે કે હિંસક. તેનો જે હિંસક અવાજ હતો તે પહેલી વખત જતો રહ્યો. વેલ ઇટ વોઝ લાઇક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ. પેલા ઠીંગણા પાદરીએ કહ્યું કે સારું, જો વાત એમ હતી કે સ્પીકિંગ ઇન ધ સેમ કોઝલ વે. કોઝલ વે એટલે સહજતાથી. એ જ સહજતાથી તે બોલી રહ્યો હતો. આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટ શોપ. હું ફરીથી તે મીઠાઈની દુકાન પર ગયો હતો. એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ. અને મેં સાચું પાર્સલ ત્યાં છોડ્યું હતું વિથ ક્રોસ ધેર. તે ક્રૂઝનું સાચું પાર્સલ મેં ત્યાં છોડી દીધું હતું. આઈ આસ્કડ ધ લેડી. મેં ત્યાંની સ્ત્રીને કહ્યું હતું ટુ મેઇલ ઇટ. તેને ટપાલથી મોકલી આપવાનું ટુ માય ફ્રેન્ડ. મારા મિત્રને ઇન વેસ્ટમિન્સ્ટર. વેસ્ટમિન્સ્ટરની અંદર મારો મિત્ર રહે છે એને મેં મોકલી આપવાનું કહ્યું હતું. વેન શી ફાઉન્ડ ઇટ. જ્યારે તેને એ સાચું પાર્સલ મળે ત્યારે. ધેન હી એડેડ રાધર સેડલી. પછી તેણે વધારે દુઃખથી ઉમેરો કર્યો. આઈ લર્ન્ટ ધેટ. મને જાણવા મળ્યું હતું કે. લર્ન્ટ એટલે જાણવા મળવું. ફ્રોમ એ પુઅર ફેલો. પુઅર ફેલો એટલે સામાન્ય માણસ. મને એક સામાન્ય માણસ પાસેથી પણ જાણવા મળ્યું હતું ઇન હાર્ટપુલ. એટલે કે આ ફાધર બ્રાઉન જ્યારે હાર્ટપુલમાં નોકરી કરતા હતા ત્યાંથી. હી યુઝડ ટુ ડુ ઇટ વિથ હેન્ડ બેગ્સ. અને એણે એવું જણાવ્યું હતું કે તે યુઝડ ટુ ડુ એટલે હંમેશા આવું જ કરતો હતો વિથ હેન્ડ બેગ એટલે કે દરેકની બેગની સાથે. હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન.
તે રેલવે સ્ટેશનો પર બધાની બેગ સાથે પણ આવું જ કરતો હતો, એને તે ચોરી લેતો હતો. બટ હી વોઝ ઇન અ મોનેસ્ટરી નાવ, પરંતુ અત્યારે તે એક મઠની અંદર છે. મોનેસ્ટરી એટલે મઠ. હી એડેડ, તેને ઉમેર્યું હતું. રબિંગ હિઝ હેડ અગેન, રબિંગ એટલે ખંજવાળવું. ફરીથી તેનું માથું ખંજવાળી અને તેણે ઉમેર્યું, એઝ ઇફ હી વોઝ સોરી, જાણે કે તે દિલગીર હતો એવી રીતે. વી કાન્ટ હેલ્પ બીંગ પ્રિસ્ટ, કાન્ટ હેલ્પ એટલે મટી જવું. આપણે પાદરીઓ છીએ એ મટી જવાના નથી. પીપલ કમ, લોકો આવે છે. એન્ડ ટેલ અસ, અને આપણને કહે છે. ધીઝ થિંગ્સ એટલે આ બધી જ વસ્તુઓ. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ, ટોર એટલે ફાડી નાખવું. ફ્લેમ્બોએ પેલું બદામી રંગનું પાર્સલ ફાડી નાખ્યું. આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, તેના અંદરના ખિસ્સામાંથી બહાર કાઢીને. એન્ડ ટોર ઇટ ટુ પીસીસ, અને તેના ટુકડે ટુકડા કરી અને તેને ફાડી નાખ્યું. ધેર વોઝ નથિંગ, ત્યાં કંઈ જ ન હતું. બટ પેપર, પણ એની અંદર માત્ર કાગળ હતો. એન્ડ સ્ટિક્સ, અને પેન્સિલ હતી. ઓફ લીડ ઇનસાઇડ ઇટ, અણીવાળી પેન્સિલ જ તેની અંદર હતી. હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ, સ્પ્રેંગ એટલે કૂદવું. તેણે તેના પગથી કૂદ્યો. એન્ડ ક્રાઇડ, અને ચીસ પાડી. આઈ ડોન્ટ બિલીવ યુ, હું તને માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ, હું નથી માનતો કે તારા જેવો મૂર્ખ કુડ મેનેજ ઓલ ધેટ, મેનેજ એટલે ચાલાકી કરવી. તારા જેવો મૂર્ખ માણસ આવી ચાલાકી કરી શકે એ હું માનતો નથી. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ, તારી પાસે હજી સુધી તે ક્રોસ મેળવેલો છે. એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ, અને જો તે તું નહીં છોડે. આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ, તો હું બળજબરીથી તેને લઈ લઈશ. નો, શેડ ફાધર બ્રાઉન સિમ્પલી, તો ફાધર બ્રાઉને એકદમ સરળતાથી કહ્યું કે ના. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો, અને તે ઊભો પણ થઈ ગયો. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ, તું તેને બળજબરીથી લઈ શકીશ નહીં. ફર્સ્ટલી, પહેલું તો બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ, તે ખરેખર હજી સુધી મારી પાસે નથી. એન્ડ સેકન્ડલી, અને બીજું, બીકોઝ વી આર નોટ એલોન, આપણે અહીંયા એકલા નથી. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી, ફ્લેમ્બો છે તે તરત જ અટકી ગયો. બિહાઇન્ડ ધેટ ટ્રી, પેલા વૃક્ષની પાછળ. સેડ ફાધર બ્રાઉન, ફાધર બ્રાઉને કહ્યું. પોઇન્ટિંગ એટલે કે આંગળી ચીંધીને. આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન, તેની પાછળ બે શક્તિશાળી પોલીસવાળા છે. એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ, અને સૌથી મહાન ડિટેક્ટિવ એટલે જાસૂસ, અને અલાઇવ એટલે મોજૂદ. સૌથી મહાન જાસૂસ છે એ પણ ત્યાં મોજૂદ છે. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક, શું તું પૂછે મને
કે તેઓ અહીં કેવી રીતે આવ્યા? આઈ બ્રોટ ધેમ ઓફકોર્સ. એ કહે છે ચોક્કસ હું તેઓને લઈ આવ્યો હતો. હાઉ ડીડ આઈ ડુ ઇટ? મેં તે કેવી રીતે કર્યું? વાય આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક. જો તને ગમે તો હું તને કહીશ. લોર્ડ બ્લેસ યુ. હવે તો તને ભગવાન જ બચાવે. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ. અમે આવી તો 20 જેટલી વસ્તુઓને જાણીએ છીએ. વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. જ્યારે અમે ગુનેગારોના વર્ગોની વચ્ચે કાર્ય કરતા હતા ત્યારથી. વેલ આઈ વોઝન્ટ શ્યોર. મને ચોક્કસ ખાતરી ન હતી. યુ વેર અ થીફ. કે તું ચોર હતો. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ. તેથી મેં માત્ર તારી તપાસ કરી ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોરસેલ્ફ. શો યોરસેલ્ફ એટલે ખુલ્લા પડવું. તું તારી જાતે જ ખુલ્લો પડી જાય એવી મેં તારી ચકાસણી કરી. અ મેન જનરલી મેક અ સ્મોલ સીન. સામાન્ય રીતે કોઈ પણ માણસ છે તે નાની એવી છાપ તો છોડે છે. ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. સોલ્ટ ઇન હિઝ કોફી એટલે દાળમાં કાળું હોવું. જ્યારે દાળમાં કાળું હોય તો એ કાંઈક તો પાછળ છોડે જ છે. ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. અને જો એવું ન હોય તો તેના ચૂપ રહેવા પાછળનું પણ કંઈક કારણ હોય. આઈ ચેન્જડ ધ સોલ્ટ એન્ડ સુગર. સોલ્ટ એન્ડ સુગર એટલે બોલવામાં 9 ગુણ. તો મેં બોલવામાં 9 ગુણ એ વસ્તુને ચેન્જ કરી. એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ. અને તું ચૂપ રહ્યો. અ મેન જનરલી ઓબ્જેક્ટ. સામાન્ય રીતે કોઈ પણ માણસ છે એ વિરોધ કરે છે. ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big. જો તેનું બિલ 3 ગણું વધારી દેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ છે એ વિરોધ કરે. ઇફ હી પેઝ ઇટ. અને જો તે ચૂકવે. હી હેઝ અ મોટિવ. મોટિવ એટલે ઈરાદો. તો તેનો ઈરાદો હોય ફોર પાસિંગ અનનોટિસ્ડ. જાતે કરી અને બેધ્યાન રહેવાનો તેનો ઈરાદો હોય. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ. મેં તારું બિલ વધારી દીધું. એન્ડ યુ પેડ ઇટ. અને તેને ચૂકવી પણ દીધું. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બો. આખું જગત ફ્લેમ્બોની રાહ જોતું હોય એવું લાગતું હતું. ટુ લીપ લાઇક અ ટાઈગર. કે તે વાઘની જેમ ઉછળશે. બટ હી વોઝ હેલ્ડ બેક. પરંતુ તે સ્થિર ઊભો રહ્યો. એઝ બાય અ સ્પેલ. જાણે કે તેની ઉપર કોઈ જાદુ થયું હોય એવી રીતે તે એકદમ સ્થિર થઈને ઊભો રહ્યો. હી વોઝ સ્ટન્ડ. સ્ટન્ડ એટલે આશ્ચર્યમુગ્ધ. તે આશ્ચર્યમુગ્ધ હતો. વિથ અટર ક્યુરિયોસિટી. અને તેણે જિજ્ઞાસા વૃત્તિના ઉચ્ચાર કર્યા. વર્ડ સ્પીલ્ડ આઉટ હિઝ માઉથ. સ્પીલ્ડ આઉટ એટલે સરી પડવા. તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. કયા શબ્દો? આઈ વુડ રાધર ડાઈ ધેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ. ટ્રિક્ડ એટલે ચાલાકી. એક થીંગણા પાદરીના ચાલાકીનો ભોગ બનવો એના કરતાં હું મરી ગયો હોત તો વધારે સારું હતું. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન.
એ કહે છે કે સારું. ફાધર બ્રાઉન બોલવાનું ચાલુ રાખો. એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક ફોર ધ પોલીસ. જેમ કે તેણે પોલીસ માટે પાછળ પગેરું છોડ્યું હતું. ઓફકોર્સ સમબડી હેડ ટુ. એ કહે છે કે ચોક્કસ કોઈકે તો આવું કરવું જ પડે. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ. દરેક જગ્યાએ જ્યાં જ્યાં આપણે ગયા, આઈ ડીડ સમથિંગ ધેટ. મેં ત્યાં એવું કંઈક કર્યું હતું કે પીપલ વુડ ટોક એબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. બાકીનો આખો દિવસ લોકો તેના વિશે જ વાતો કરે. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ. મારો ઈરાદો કોઈને વધારે નુકસાન પહોંચાડવાનો નહોતો. એ સ્પ્લેશ્ડ વોલ. માત્ર એક ઢોળાયેલી દિવાલ. સ્પિલ્ટ એપલ. આમથી તેમ વિખરાયેલા સફરજન. એ બ્રોકન વિન્ડો. તૂટેલી બારી. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ. બસ આટલું જ નુકસાન કરી પણ મેં મારા ક્રૂસને બચાવી લીધો. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાવ. અને અત્યારે તો તે ક્યારનોય વેસ્ટમિન્સ્ટરની અંદર હશે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. તો ફ્લેમ્બોએ ચીસ પાડી કે તને કેવી રીતે ખબર પડી આ બધા ગુનેગારની ચાલાકીની? ટ્રિક્સ એટલે ચાલાકી. ધ શેડો ઓફ અ સ્માઇલ. શેડો ઓફ અ સ્માઇલ એટલે હાસ્યની ઝાંખી. ક્રોસ્ડ ધ રાઉન્ડ. તેના ગોળ ચહેરાના ક્રોસમાં હાસ્યની ઝાંખી. સિમ્પલ ફેસ. મામૂલી ચહેરો. ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ. તેનો વિરોધ કરતો પાદરીનો ચહેરો. ઓ બાય બીઇંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ. એ કહે છે કે કદાચ એક મૂર્ખ પાદરી બનીને મેં આ બધું જ કર્યું. હી સેડ. તેણે કહ્યું, ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ. શું તને ખ્યાલ નથી આવતો કે અ મેન હુ સિમ્પલી હિયર્સ મીન્સ રિયલ સિન્સ. એ કહે છે કે શું તને એવો ખ્યાલ ન આવ્યો કે જે માણસ શાંતિથી બધું જ સાંભળતો હોય તેણે ખરેખર કોઈ સાચા પાપો છે તે કર્યા હોય. ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ. અને તે અવેર એટલે વાકેફ અને હ્યુમન ઇવિલ એટલે માનવીય દુર્ગુણ. એટલે કે જે વ્યક્તિ માત્ર શાંતિથી બધું જ સાંભળતો હોય તો એના ઉપરથી તને નથી લાગતું કે તે માનવીના દરેક દુર્ગુણો વિશે વાકેફ હોય? ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ. અને સાથે મારું બીજું પાસું પણ. ટુ મેડ મી શ્યોર. મને ચોક્કસ ખાતરી અપાવી. યુ વેરન્ટ અ પ્રિસ્ટ. કે તું પાદરી ન હતો. વોટ? આસ્કડ ધ સ્ટન્ડ થીફ. પેલો આશ્ચર્યમુક્ત થયેલો ચોર છે એણે કહ્યું, શું? યુ એટેક્ડ રીઝન સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને કહ્યું કે તે તર્કની ઉપર જ હુમલો કર્યો હતો. ઇટ્સ બેડ થિયોલોજી. અને તે એક ખરાબ થિયરી છે. એન્ડ એઝ હી ટર્ન્ડ અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ. અને જેવો તે તેની વસ્તુને ભેગી કરવા માટે ફર્યો, ધ થ્રી પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ. પેલા વૃક્ષોની નીચેથી 3 પોલીસવાળા આવ્યા. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બો છે તે એક કલાકાર અને એક ખેલાડી પણ હતો. હી સ્ટેપ્ડ બેક.
તે થોડો પાછળ હટ્યો એન્ડ ગ્રેન્ડલી બોડ ડાઉન ટુ વેલેન્ટિન, અને એકદમ ભવ્યતાથી વેલેન્ટિનને નમ્યો. ડુ નોટ બો ટુ મી માય મેન, સેડ વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરનેસ. સિલ્વર ક્લિયરનેસ એટલે કાચ જેવી સ્પષ્ટતાથી વેલેન્ટિને કહ્યું કે માણસ, તું મને નમીશ નહીં. લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર. ચાલો આપણે બંને આપણા માલિક છે તેને નમીએ. એટલે કે ફાધર બ્રાઉન જે સાચા પાદરી હતા એને એ નમવાનું કહે છે. તો અહીંયા આપણો આ યુનિટ છે તે કમ્પ્લીટ થાય છે. તો ધ્યાન રાખો કે આ સ્ટોરીની અંદર શું કહેવામાં આવ્યું. છેલ્લે ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ કે જ્યારે ફાધર બ્રાઉન છે એને પૂછવામાં આવે છે કે તે કેવી રીતે આ જે બ્લુ ક્રુસ છે એને બદલી નાખ્યું, ત્યારે એ કહે છે કે મને તારી ઉપર શંકા હતી એટલે તું જેવો ત્યાંથી ગયો એટલે મેં ત્યાં સાચું ક્રુસ મૂકી દીધું, અને પેલી જે મીઠાઈવાળી દુકાન પર લેડી હતી એને કીધું કે તને જ્યારે એ સાચું ક્રુસ જોવા મળે એટલે તરત જ તું તેને ટપાલ દ્વારા વેસ્ટમિન્સ્ટરની અંદર મારો મિત્ર રહે છે ત્યાં મોકલી દેજે. ત્યાર પછી પેલો ફ્લેમ્બો છે તે ગુસ્સે થઈ અને બોલે છે કે તને આ બધી કેવી રીતે ખબર પડી. ત્યારે ફાધર બ્રાઉન છે એ એને સમજાવે છે કે જ્યારથી આપણે સાથે કાર્ય કરતા હતા ત્યારથી મને તારી ઉપર શંકા હતી, અને આવી તો અમે 20 જેટલી બાબતો છે એ તારા વિશે જાણીએ છીએ, એટલે મને તારા ઉપર શંકા હતી કે તું પાદરી નથી પરંતુ તું એક ચોર છે. ત્યાર પછી ફાધર બ્રાઉન એને એવું જણાવે છે કે કોઈ વ્યક્તિના બિલમાં 3 ગણો વધારો કરી દેવામાં આવે તો તે ચૂપ રહે એવું બને નહીં. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના બિલમાં વધારો કરે તો એનો વિરોધ કરે, પણ તું કંઈ જ બોલ્યો નહીં, તે જાતે કરીને એની અવગણના કરી. અને હું દરેક જગ્યાએ આપણે જ્યાં જ્યાં ગયા ત્યાં પોલીસ માટે હું કાંઈક ને કાંઈક સબૂત છે તે છોડતો આવ્યો હતો. જેમ કે એણે દિવાલ પર સૂપ ઢોળ્યો, સફરજન આમથી તેમ કરી નાખ્યા, પછી બારીને તોડી નાખી, પેલા મગફળી અને નારંગીના સૂચિપત્ર બદલી નાખ્યા. આ રીતે એણે એ કહે છે કે મેં હવે થોડું નુકસાન કર્યું, મારો ઈરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો, પણ આટલું નુકસાન કરી અને મેં મારા ક્રોસને બચાવી લીધો. અને બીજું કહી દઉં કે મેં અહીંયા આપણે લોકો એટલે પછી છેલ્લે જ્યારે ફ્લેમ્બો કહે છે કે હજી એ સાચું ક્રુસ તારી પાસે જ છે, હજુ કહું છું કે આપણે અહીંયા એકલા છે, તું મને હજુ આપી દે. ત્યારે પેલો ઠીંગણો પાદરી એવું જણાવે છે કે મારી પાસે તો એ છે જ નહીં, એ ક્યારનું વેસ્ટમિન્સ્ટરમાં પહોંચી ગયું છે, અને આપણે અહીંયા એકલા નથી, અહીંયા આપણી સાથે પોલીસ પણ છે. એટલે એ કહે છે કે આ બધું જ કામ પણ તારું જ છે. ત્યારે પેલો ઠીંગણો પાદરી કહે છે કે હા, હું દરેક જગ્યાએ કંઈક ને કંઈક પગેરું છોડતો આવ્યો કે જેના કારણે પોલીસ છે એ આપણા સુધી પહોંચી શકે. અને જેવો પેલો ચોર છે તે બધી વસ્તુઓ ભેગી કરવા માટે પાછળ ફરે છે, ત્યાં તો વૃક્ષ નીચેથી પેલા 3 અધિકારીઓ આવે છે અને એને જોઈ અને ફ્લેમ્બો છે તે વેલેન્ટિનને નમે છે. ત્યારે વેલેન્ટિન કહે છે કે આપણે આપણા સાચા પાદરી જે ફાધર બ્રાઉન છે આપણે બંને જણાએ એમના નમન કરવા જોઈએ. તો અહીંયા આપણે આપણો જે યુનિટ નંબર 6 છે તેને કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ સમજવાની રહેશે. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.